હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. તેમાં પાઠ 18 જેનું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. તો તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનવાળા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે સામાજિક ન્યાય એટલે શું? તો સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ, તેને સામાજિક ન્યાય કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સમાજમાં મોટાભાગે દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો. આવી વિવિધ પરિસ્થિતિ એટલે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? તો વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે, જે માનવોના જન્મજાત અધિકારો છે. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસર થાય છે? તો માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે. એ સ્થિતિ ધીમે ધીમે વૃદ્ધ થતી જાય ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે છે, જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે, તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે. આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે, જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે. સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગતિ અવસ્થામાં આવી જાય છે. આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી, તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે. વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે આવા વર્ગોમાં ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે. સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે આ વર્ગોને ન્યાય આપવામાં સહાયભૂત થાય છે. બીજો પ્રશ્ન છે કે બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે? તો કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે, જેને બાળ અધિકાર કહે છે. તો અહીંયા બાળ અધિકાર નીચે મુજબ આપણને આપેલા છે કેટલાક.
તો જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે બાળ અધિકાર પાલન પોષણનો અધિકાર. પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર. પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર. શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર. સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. ત્યારબાદ પ્રશ્ન 3 છે વિચારો અને લખો. એમાં પહેલો પ્રશ્ન કે સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય, કોઈ એક ઉદાહરણ આપી સમજાવો. તો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ 12મા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના સાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુર્વ્યય કરતા હોય છે. આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે. પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે. આ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દ્રષ્ટાંત બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું એ અયોગ્ય ગણાય, શા માટે? તો 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહીં. ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર 14 કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈનો ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય. 14 વર્ષની ઉંમર સુધીમાં બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તેથી 14 વર્ષના બાળકને નોકરીએ કામે રાખીને તેને શિક્ષણના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. ત્રીજો પ્રશ્ન છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? તો નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું એટલે કે મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે. સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી. છેતરપિંડીના ભોગ બનવું પડે છે. મુસાફરી કરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. રોજીરોટી મેળવવામાં તકલીફ થાય છે. સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. બીજું કે વાંચવા લખવામાં પણ ઘણી તકલીફ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે આ વિડીયોની અંદર એક સરસ મજાના 18મા પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન નિહાળ્યું. તો આવા સ્વાધ્યાયના સોલ્યુશનવાળા વિડીયોની નોટિફિકેશન જો તમે મેળવવા માંગતા હોય તો સૌપ્રથમ તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને ત્યારબાદ આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.